હેલો એવરીવન, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે તમે જોઈ રહ્યા હશે કે બેડ પર બધું કપડાં અને બેગ બધી પડેલી છે। તો બધી પેકિંગ ચાલુ છે અત્યારે તો, અને મારા હાથમાં મહેંદી પણ મુકાઈ ગઈ છે। અને આ જો કેવી મહેંદી પાડી છે, એ રાત્રે 2 વાગે મહેંદી પાડી છે મેં। ક્રિશિવ સૂઈ ગયો એટલે મેં મહેંદી પાડવાનું ચાલુ કર્યું। એક હાથમાં પાડવાની બાકી છે, એ હવે શું કરશું એ થોડું વિચારશું। તો તમે સમજી તો ગયા જ હશે કે અમે લોકો જઈ રહ્યા છીએ લગ્નમાં। તો ચેતનના મામાના છોકરાના લગ્ન છે, વચ્ચે અમે લોકો એન્ગેજમેન્ટમાં ગયા હતા, એમનો વ્લોગ તમે લોકો જોયા હશે। તો એમના લગ્ન આવી ગયા છે, તો અમે લોકો લગ્નમાં જઈ રહ્યા છીએ। અને આજે છે પીઠી મુહૂર્ત, તો એ થઈ ગઈ છે પીઠી મુહૂર્ત, અને અમને જવા નહીં મળ્યું કારણ કે ચેતનની છૂટી નહીં હતી, અને ક્રિશિવને લઈને જવાનું એ બહુ મુશ્કેલ છે, અને એને પૂરા એમાં સંભાળવાનું, એમનું બધી તૈયારી કરવાની। તો એના કરતાં ચેતન હોય ત્યારે જાય તો થોડું બેટર છે, થોડું એન્જોય પણ આપણે કરી શકીએ। તો બધી તૈયારીઓ થઈ રહી છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, અને સવારના વાગ્યા છે 7, અને હું બનાવી રહી છું નાસ્તો। તો નાસ્તામાં હમણાં બની રહ્યા છે ઢોકળા। ઢોકળા માટે ગઈકાલે જ મેં ખીરું તૈયાર કરેલું હતું, એટલે સવારે 1 ગ્લાસ ચોખા અને એનાથી અડધું એ અડદની દાળ એને પલાળી મૂક્યું હતું, અને રાત્રે એને મિક્સરમાં પીસીને રાખ્યું હતું, અને સવારે મસ્ત એનો આથો આવી ગયો છે, તમે જોઈ રહ્યા છો। તો ચાલો મિત્રો ઢોકળાનો નાસ્તો બનાવી દઈએ, અને નાસ્તો કરીને પછી નીકળવાનું પણ છે અમને દાહનું લગ્નમાં, એટલે જલ્દી નાસ્તો બનાવી દઈએ। ઉકારો આવી ગયો છે, હવે આપણે એના અંદર આ ખીરું નાખી દઈશું। ઘરથી ચાય નહીં પીને આવેલા હતા, તો ચાય પી રહ્યા છીએ સ્ટેશન પર। ક્રિશી હાય, હાય, ગુડ મોર્નિંગ। ચાય પી રહીએ, ઠીક છે। મમ્માને આપો, નો મમ્માને આપો ને, આપો મમ્માને। થેન્ક યુ। નાસ્તો કરી લીધો છે, અને ઘરનું સાફ સફાઈ બધું થઈ ગયું છે, અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ લગ્નમાં દાહનું, અને બધી હા આજે ટ્રેન। ક્રિશિવ કે ટ્રેનને બતાવો, બીજું શું બતાવવાનું, રિક્ષા અહીંયા નથી, રિક્ષા સ્ટેશનની બહાર છે। યસ શૂઝ
શૂઝ જો અરે વાહ ટ્રેન અમારી પાસે પણ ટ્રેન છે અરે વાહ તો ક્રિશુ આપણે ક્યાં જઈલા લગનમાં ટ્રેનમાં લગનમાં ચાલ્યા છે ને હા તો અમે લોકો નીકળી રહ્યા છીએ બેગ અને બધું લઈને બેગ ઉતારી લો આ બેગ પણ લઈ લો પહોંચી ગયા છે નરપડ ગામમાં અને હવે ફરવા માટે જઈ રહ્યા છીએ બીચ પર કૃષિ ભાવનાબેન અમે લોકો જઈ રહ્યા છીએ ફરવા માટે કેમ છો માસી હાય વાવ દાહનું બીચ સંભાળે ઉતરજો મારી નણંદ પણ શોર્ટ્સ બનાવે છે અને બહુ જ મસ્ત વ્યૂ છે અહીંયાનું વાવ સુપર કૃષિની મજા છે કૃષિ હાય હા ચાંદ ઓહો ચંદ્રમામાં નથી મારા દીકરા ચંદ્રમામાં નથી સ્ટાર છે કૃષિ મમ્મા બસ આવો ઓલી સાઈડ બધી બોટ છે અને આ બાજુ ખાવા પીવાની બધી વસ્તુઓ છે લાગે બાકી વ્યૂ બહુ જ મસ્ત છે આજે અમે લોકો બેઠા છીએ નાસ્તો કરવા માટે અને હવે ઘરે જઈશું મામીના ઘરે અને ત્યારે મસ્ત રેડી થઈશું નવા કપડાં પહેરીને ડીજે માટે અચ્છા શું બતાવું ચાંદ બતાવું ચાંદ ઓલી સાઈડ કેવું લાગે તમને તો બધાને એકદમ બધા ખુશ થઈ ગયા છે અહીંનો વ્યૂ જોઈને અને અહીં વ્લોગને એન્ડ કરું છું મેં મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બાય ઋષિ ચંદામામા જુઓ કેટલા સુંદર છે ઓ વાવ